અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના બની છે, જેમાં યુવકનું મૃત્યુ થઈ ગયું। મૂળી તાલુકાના ખાખરાળા ગામે આ ઘટના બની। સરકારી જમીનમાં ખોદકામ બાદ સેન્ડસ્ટોન અને ફાયર ક્લે ભરતા સમયે લોટર મશીન ગેરકાયદેસર ખાણમાં ખાબક્યું હતું। અજય બાહકિયા નામના 20 વર્ષીય યુવક લોડર મશીન સહિત ખાણમાં ખાબક્યો હતો। ઘટના સ્થળે જ 20 વર્ષીય યુવકનું મૃત્યુ થઈ ગયું। ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા દ્વારા બનાવવામાં આવી હતી ગેરકાયદેસર ખાણો। પ્રાંત અધિકારી અને પોલીસની ટીમોએ ધામા નાખ્યા છે। ખાણમાં પડેલા લોડર અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ શરૂ કરાઈ છે। ખનીજ માફિયાએ વધુ એક યુવકનો જીવ લઈ લીધો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ખનીજ માફિયાઓના કારણે વધુ એક યુવકનો જીવ ગયો છે, શું વિગતો છે? બનતા જઈ રહ્યા છે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાઈ છે, જેમાં યુવકનું મોત થયું છે। સરકારી અને ગૌચર જમીનમાં ખોદકામ દરમિયાન સેન્ડ સ્ટોન અને ફાયર ક્લે ભરતા સમયે લોડર મશીન સાથે યુવક છે તે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ખાબક્યો છે। અજય બહાકિયા નામના 20 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે। જોકે ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી અને જે મૂળી પીઆઈ સહિતનો સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી ગયો હતો, પરંતુ 200 ફૂટ ઊંડી ખાણ હોવાના કારણે હજુ સુધી લોડર મશીન પણ બહાર નથી નીકળ્યું અને યુવકની ડેડ બોડી પણ બહાર નથી કાઢવામાં આવી। આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામમાં 100 થી વધુ મજૂરોના મોત થયા છે। વિધાનસભામાં પણ આ વારંવાર પ્રશ્ન છે તે ગુંજ્યો છે, તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી છે તે અટકી રહી નથી। બેફામ કાર્બોસેલનું ખોદકામ કરતા ખનીજ માફિયાઓ હવે મજૂરોના જીવ લેવામાં પણ નથી અચકાતા। તે પ્રકારની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બનતી જઈ રહી છે। ત્યારે વધુ એક 20 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થતા પરિવાર ઉપર પણ આપ ફાટી પડ્યું છે અને પરિવાર દ્વારા પણ હાલમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।